શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં? તો જો આજે રસોઈમાં બધાનું અલગ અલગ છે. મારે દીપકને મંગળવાર છે અને પપ્પા માટે મેં તુરિયાનું શાક અને રોટલી કરી. તો પપ્પાએ જમી લીધું. યુગભાઈ માટે જો મેં મસ્ત મજાના એક મોય મને કાંઈ નથી જમવું ન હું ખાવું તો હું કહું તને હાલે બટાકાની પતરીના ભજીયા કરી દો. તો એના માટે મસ્ત મજાની બટેકાની પતરીના ભજીયા બનાવ્યા છે. અને આમાં જો ડુંગળીના ભજીયા છે. ડુંગળીના ભજીયા યુગને બહુ ભાવે. તો મેં કીધું યુગ એક માટે સ્પેશિયલી ભજીયા છે જો. અને હારે એને ખાવાના હતા મમ્મી મારે કે સાબુદાણાના ચકેડા ખાવા. તો જો એના માટે સાબુદાણાના ચકેડા પણ તળ્યા છે. અને હજી જો અહીં આપણે એના માટે ભૂંગળા તળવાના છે. અને જો મસ્ત મજાના યુગ માટે હું ડુંગળીના ભજીયા હવે હું બનાવું છું સ્પેશિયલ ફોર યુગ. કારણ કે યુગને આજે કે મારે કંઈક બીજું ખાવું છે, શાક નથી ખાવું ગલકાનું શાક યુગને ભાવે નહીં. તો મેં કીધું હાલ મારા દીકરાને હું ભજીયાનો એવું એક ઘાણ ડુંગળીનો અને એક ઘાણ બટેટાનો બનાવી દો. તો યુગભાઈ માટે ભજીયા બને છે. તો ગરમ ગરમ ભજીયા ખાવા હોય એ આવી જાઓ. અને વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો કોઈ નવા મિત્રો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.